શું નામ છે? સેજલ દેસાઈ. સેજલભાઈ, તમે ક્યાંથી છો? હું ભરૂચથી છું પ્રોપર. અચ્છા, કેટલા વર્ષથી તમે રાજકારણ સાથે છો? હું રાજકારણમાંથી પણ 25 વર્ષથી હું જાહેર જીવનમાં સેવા પ્રકલ્પમાં કામ કરું છું. અચ્છા, તો એક સામાન્ય નાગરિક છો. હા. હવે એક વ્યક્તિ તરીકે, સામાન્ય વ્યક્તિ તરીકે, જેમ કે વિધાનસભાના ઇલેક્શનમાં તમે કોંગ્રેસ તો લાવી દો છો, પરંતુ લોકસભા ઇલેક્શન આવે ત્યારે તો પાછું ભાજપ જ હોય છે. આ જે રણનીતિ છે એ રણનીતિના ભાગરૂપે હું તમને ખાસ કહીશ કે 10 રાજ્યોમાંથી 2 રાજ્યોને છોડી અને બાકીને 8 જગ્યા પર તમારું પ્રભુત્વ લેવું અને એવું બતાવું કે અમે ઈવીએમ સેટિંગ નથી કરતા. એના ભાગરૂપે અત્યારે જે આ લોકસભાની ચૂંટણી છે એની અંદર આ વસ્તુ એ પુરવાર કરીને બતાવે છે કે હવે ફૂલ અમે જે 400 પારની વાત કરે છે, 300 કિલો RDX જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે આવે છે સેનાને મારવા માટે, એની ખબર નથી સરકારને, પણ 400 પાર આવશે એની ખબર છે સરકારને. એટલે હવે આમાં એક વિષય કે અહીંયા જે વાત કરવામાં આવે છે કે હવે લોકોને જનતાને ખબર પડી ગઈ છે, ઠીક છે, એક પ્રકારની વિષયની વાત થઈ છે. 6 ટર્મથી મનસુખ વસાવા આવ્યા છે, 6 ટર્મ સુધી ખબર ન પડી એવું કહેવા માંગુ છું? 6 ટર્મથી મનસુખલાલ જે આવે છે ફક્ત ને ફક્ત મલાઈ કમાવા માટે જ આવે છે. એમને ને એમના મળતિયા જે 10 જણ છે એને કેવી રીતે શિખર પર પહોંચાડવા, કેવી રીતે કોન્ટ્રાક્ટો લેવા. આજે તમને એક નેતાની વાત કરું, નામ નથી આપતો એનું કારણ છે, હું કોઈનાથી ડરતો નથી, પણ નામ નથી આપતો એનું કારણ છે કે થોડુંક સમજવું પડે સમાજને લઈને. જે નેતા છે એ 17 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે આવે છે. 17 વર્ષ પહેલાં એ મિપકો કંપનીમાં નોકરી કરતો 3000 પગારદારની, એ આજે 500 કરોડનો આસામી છે. એનો છોકરો ગીગા હર્ટ અને સ્ક્વેર ફીટ નથી આવડતા, એને આંગણવાડીના 9 કરોડના કોન્ટ્રાક્ટ મળે છે. આ ભ્રષ્ટાચાર કોનો, વિકાસ કોનો? તમારા ને મારા છોકરા જય શ્રી રામના નારા લગાવીને ભગવા ધ્વજ લઈને ફરે છે અને એમના છોકરા UK લંડનમાં નોકરી કરે છે. બરાબર છે, આ તમારે સમજવાની જરૂર છે. 22 તારીખે જે રામમય ભારત બનાવવામાં આવેલું, 22 તારીખે જે રામમય ભારત બનાવવામાં આવેલું, રામ એ બધાના દિલમાં વસેલા છે, પણ જે 22 તારીખે રામમય ભારત બનાવવામાં આવેલું એના ભાગરૂપે તમને કહું તો કોઈ બી નેતાનો દીકરો એ હાથમાં ભગવો ધ્વજ લઈને નીકળો તો મને એક ફોટો બતાવે. તમારા ને મારા છોકરા 10,000ની નોકરીમાં ચપ્પલ ઘસે છે અને આ લોકોના ભ્રષ્ટાચારી નેતાઓના છોકરાઓ જે અભણ છે, જે વ્યભિચારી છે, જે ભ્રષ્ટાચારી છે, એ કરોડોનું કામ એક ટેન્ડર પ્રક્રિયાથી કરે છે. હવે લોકોએ સમજવાની જરૂર છે કે આને જાકારો આપવો કે નહીં આપવો. તો મારો પ્રશ્ન એ છે તો છેલ્લે કે ભાઈ 6 ટર્મથી મનસુખ વસાવા જ આવી રહ્યા છે, તો અમે ત્યાં સુધી લોકોને ખબર જ ન પડી કે ભાઈ આ અત્યાર સુધી આ થઈ રહ્યું છે. આજે બી તમને કહું, જે મોદી નામનો ચશ્માનો જે લોકોને પહેરાવેલા છે, જે હિન્દુ મુસલમાનના ચશ્મા પહેરાવ્યા છે, જે મંદિર મસ્જિદમાં પહેરાવે, એથી ઉપર ઉઠીને લોકોએ બહાર આવવું પડશે, નહીંતર આવનારા સમયમાં તમારી દસ્તાવેજી જગ્યાઓ બી આ લોકો કબજે કરી લેશે, એમાં શંકાને સ્થાન નથી. આજે બી આજે ટર્મ છે અને આજે આ ટર્મની અંદર જે આ મનસુખલાલ 6 ટર્મ જીતીને આવ્યા પછી બી 7મી ટર્મ આવે છે, એ ચૈતરભાઈની બીકના લીધે ટિકિટ આપવામાં આવી છે. જ્યાં સુધી ચૈતરભાઈનું નામ બહાર જાહેર થયું નહોતું ત્યાં સુધી એમને બી અસમંજસ જ હતું કે મને ટિકિટ મળશે કે નહીં મળે. પણ ચૈતરભાઈના નામની સામું આ ભાઈને ટિકિટ મળી છે, બાકી લાલે કોઈ કામ કર્યા નથી, ખાલી મલાઈ જ કમાઈ છે. જી, ધન્યવાદ.